Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC Jamnagar. આ લેક્ચર FYBA સેમ 1 નો કમ્પલસરી ઇંગ્લિશનો લેક્ચર છે. જે લોકોએ કમ્પલસરી ઇંગ્લિશ રાખેલું છે એ લોકો માટેનો આ લેક્ચર છે. જે લોકોએ કમ્પલસરી ઇંગ્લિશ રાખેલું છે અને સાથે સાથે મેઇન ઇંગ્લિશ રાખેલું છે એ લોકોના માટે પણ હશે, કારણ કે જેને મેઇન ઇંગ્લિશ હશે એને કમ્પલસરી ઇંગ્લિશ હશે જ. ગયા લેક્ચર્સમાં આપણે સિલેબસ નક્કી કર્યું, સિલેબસ જે છે એની વિશે ચર્ચા કરેલી, કે જેમાં 3 ગ્રામર ટોપિક્સ છે અને એક ટેક્સ્ટ બુક છે. ગ્રામર ટોપિક્સમાં આવે છે ટેન્સીસ, જે આપણે અત્યારના ભણીએ છીએ. પહેલું જે હતું એ પાર્ટ્સ ઓફ સ્પીચ, અને હજી એક ગ્રામર ટોપિક છે વર્ડ ફોર્મેશન. એક ટેક્સ્ટ બુક રહેલી છે આપણા સિલેબસમાં જેનું નામ છે ઇમેજીસ, અ હેન્ડબુક ઓફ સ્ટોરીઝ, જે 40 માર્કનું એમાંથી પૂછાવાનું રહેશે. ગ્રામર ટોપિક્સ 30 માર્કના હશે, એટલે કે દરેક ટોપિકના 10 માર્ક સમજી લેવાના છે. સૌથી પહેલાં આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ ભણવાનું પૂરું કર્યું. એના પહેલાં ગયા લેક્ચરમાં આપણે પ્રેઝન્ટ ટેન્સ પૂરું કર્યું, અને હવે આજે પાસ્ટ ટેન્સ આપણે આજે ચાલુ કરીશું. એફર્મેટિવ સેન્ટેન્સ જ્યારે હોય સિમ્પલ પાસ્ટ ટેન્સમાં, બરાબર, પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ, સાદો ભૂતકાળ. એફર્મેટિવ સેન્ટેન્સ હોય ત્યાં સબ્જેક્ટ પ્લસ પાસ્ટ ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ વર્બ. હંમેશા યાદ રાખજો, ડુ ડઝ છે એ પ્રેઝન્ટ ટેન્સમાં આવે, ડીડ જે છે એ પાસ્ટ ટેન્સમાં આવે. ઇન્ટરોગેટિવ, ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ અને ક્વેશ્ચન માર્ક. આ સેન્ટેન્સ પેટર્ન તમારે યાદ જ રાખવી પડશે, કારણ કે આ સેન્ટેન્સ પેટર્નથી જ પર્ટિક્યુલર સેન્ટેન્સીસ બનતા હોય છે. હવે આના યુઝીસ શું, ક્યાં આ વપરાય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એ આપણે જાણીશું. પહેલું છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ એન એક્શન કમ્પ્લીટેડ ઇન ધ પાસ્ટ વિથ ધ રેફરન્સ ટુ ધ ટાઈમ ઓફ સ્પીકિંગ. એવા સેન્ટેન્સ કે જેની એક્શન એટલે કે જેની ક્રિયા ઓલરેડી પતી ગઈ છે. ક્યારે પતી ગઈ છે? જ્યારે આપણે બોલીએ છીએ એની પહેલાં જ પતી ગઈ છે, ત્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરીશું. એક્ઝામ્પલ: બીનલ વિઝિટેડ પેરિસ લાસ્ટ યર. બીનલ જે છે એ સબ્જેક્ટ છે, વિઝિટેડ છે એ વર્બ છે, પેરિસ લાસ્ટ યર એ પાસ્ટ ટેન્સ દેખાડે, લાસ્ટ યર જે છે એ પાસ્ટ ટેન્સ દેખાડે છે. હવે વર્બ જે આમાં રહેલો છે, આપણે પહેલાં પણ આ વાતની ચર્ચા ઓલરેડી થઈ ગઈ છે કે વર્બ જે છે એનું મુખ્ય કાર્ય જે છે એ શું છે, તો કે એક તો ક્રિયા દર્શાવવાનું. બીજું જે ઇમ્પોર્ટન્ટ કામ એનું છે એ શું છે, તો કે ટેન્સ દર્શાવવું. આમાં ક્રિયાપદ વિઝિટ છે, વિઝિટેડ લખેલું છે, એટલે આપણે આ પાસ્ટ ટેન્સમાં સેન્ટેન્સ છે એવું નક્કી કરી શકીએ. બીજું છે ધ બોયઝ કિલ્ડ ધ ડોગ યસ્ટરડે. ધ બોયઝ એટલે કે છોકરાઓએ ગઈકાલે એક કૂતરાને મારી નાખ્યા. ધ ફાયર બ્રોક આઉટ ઇન અવર સ્ટ્રીટ લાસ્ટ નાઇટ. ફાયર બ્રોક આઉટ એટલે કે આગ લાગી ગઈ. ક્યાં? તો કે ઇન અવર સ્ટ્રીટ, અમારી શેરીમાં ગઈકાલે રાતે આગ લાગી હતી. બરાબર. આ તમે બધા સેન્ટેન્સ જોઈ શકો છો કે જ્યારે પણ એ બોલવામાં આવે છે એની પહેલાં જ એ એક્શન જે છે એ પૂરી થઈ ચૂકી છે. એના પછીનો યુઝ છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ એન એક્શન કમ્પ્લીટેડ ઇન ધ પાસ્ટ વિધાઉટ રેફરન્સ ટુ ધ ટાઈમ ઓફ સ્પીકિંગ. બરાબર, કે ઓલરેડી પાસ્ટમાં પતી ગઈ છે અને આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે એને કોઈ લેવા દેવા છે નહીં. એક્ઝામ્પલ: ધ ઓલ્ડ મેન ક્રોસ ધ રોડ વેરી કેરફુલી. એક ગઈઢા માણસે રોડ ક્રોસ કરી લીધો અને એ પણ બહુ સાવચેતીથી, કેરફુલી. હી રિટર્ન્ડ ફ્રોમ દિલ્હી. એ ઓલરેડી દિલ્હીથી આવી ચૂક્યા છે, દિલ્હીથી રિટર્ન થઈ ગયા છે.
માય ફ્રેન્ડ ડિડન્ટ એન્ડ મી સોરી માય ફ્રેન્ડ ડિડન્ટ લેન્ડ મી હિઝ કેમેરા. બરાબર, માય ફ્રેન્ડ ડિડન્ટ લેન્ડ મી હિઝ કેમેરા એટલે મારા ફ્રેન્ડે મને કેમેરા આપ્યો નહીં. લેન્ડ એટલે આપવું. આ બધા સેન્ટેન્સીસ તમે જોઈ શકો છો કે એવા સેન્ટેન્સીસ છે કે જેની આપણે બોલીએ છીએ ત્યારે કોઈ રેફરન્સમાં નથી, પણ એની એક્શન જે છે ઓલરેડી પૂરી થઈ ચૂકી છે. ત્રીજો યુઝ છે ટુ એક્સપ્રેસ અ હેબિચ્યુઅલ રેગ્યુલર એક્શન ઇન ધ પાસ્ટ. આપણી એક રેગ્યુલર એક્શન એટલે કે આપણી હેબિટ હોય, બરાબર, પાસ્ટની, એ વસ્તુ આપણે દર્શાવીએ ત્યારે પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ યુઝ કરીએ છીએ. વેન આઈ વોઝ ઇન ધ હોસ્ટેલ આઈ રોટ અ લેટર ટુ માય પેરેન્ટ્સ ડેઇલી. કે જ્યારે હું હોસ્ટેલમાં હતો કે હતી ત્યારે હું રોજ મારા પેરેન્ટ્સને લેટર લખતી. એટલે આ હેબિટ હતી, પણ ક્યારની? તો કે પાસ્ટની હેબિટ. ઓકે. રીના વેન્ટ ટુ ગોલ્ડન ટેમ્પલ એવરી વીક. રીના જે છે એ ગોલ્ડન ટેમ્પલ દર વીક એ જાતી. મિસ્ટર ભૂષણ ટોટ સ્વિમિંગ ઇન ધોઝ ડેઝ. મિસ્ટર ભૂષણ જે છે એને મને સ્વિમિંગ શીખાડી એ દિવસોમાં. આ હેબિટ હતી, રેગ્યુલર એક્શન હતી જે પાસ્ટમાં માણસ કરે છે એ. ઓકે, ત્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સનો યુઝ કરી છે. The simple past tense is used to express an action which occupied a period of time in the past which is now ended. સારો એવો ખાસો એવો ટાઈમ પાસ્ટમાં લઈને એક એક્શન થઈ ચૂકી છે, બરાબર, અત્યારે એ વસ્તુ પૂરી થઈ ગઈ છે, તો એ ટાઈમે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ યુઝ કરીએ છીએ. એક્ઝામ્પલ, મલ્હાર સ્લેપ્ટ ફોર 3 hours. મલ્હાર 3 કલાક સૂતો હતો. એટલે 3 કલાકનો જે ગેપ છે, પીરિયડ ઓફ ટાઈમ, બરાબર, એ બહુ મોટો હોય છે. એટલે કે મલ્હાર જે છે એ 3 કલાક સૂતો, જે હવે એ એક્શન એટલે સૂવાની એક્શન પૂરી થઈ ગઈ છે, હવે જાગી ગયો છે. ઓકે. એટ જુનાગઢ આઈ સ્ટેડ વિથ માય અંકલ ફોર 2 weeks. જ્યારે હું જુનાગઢ ગયો ત્યારે હું 2 વીક સુધી મારા અંકલને ત્યાં રોકાણો. બરાબર. હી વર્કડ હાર્ડ ફોર સો મેની યર્સ. એને સારા એવો ટાઈમ સુધી એટલે કે આટલા બધા વર્ષોથી મહેનત કરી છે. હવે એના એક્ઝામ્પલ્સ જોઈએ. દે લોસ્ટ ધ મેચ બાય 1 goal. લોસ્ટ, LOST, લોસ્ટ. માયા came from Agra last week. CME came. Prakash lended me rupees 10,000. Columbus discovered America. Whenever I tried to contact him, he evaded. TRIED, tried. He was only 15 when he died. DIED. Who did this? Do નું શું થાય past tense? Did. Who did this? I did not broke your slate. Sorry, I did not break your slate. I did not break. હવે આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ જોઈએ. એફર્મેટિવ સેન્ટેન્સ હોય ત્યારે સબ્જેક્ટ પ્લસ વોઝ ઓર વેર પ્લસ વર્બ એન્ડ આઈએનજી. કન્ટિન્યુઅસ છે એટલે આઈએનજી આવશે જ, પણ પાસ્ટ ટેન્સ છે એટલે ઇઝ MR નહીં આવે, પણ વોઝ વેર આવશે. નેગેટિવ સેન્ટેન્સ સબ્જેક્ટ પ્લસ વોઝ ઓર વેર પ્લસ નોટ પ્લસ વર્બ આઈએનજી. ઇન્ટરોગેટિવમાં વોઝ ઓર વેર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ આઈએનજી. The continuous past tense is used to express an action that was happening in the past time. The point of time may or may not be mentioned. બરાબર, કે પાસ્ટથી એ એક્શન ચાલતી આવે છે જેને આપણે કન્ટિન્યુઅસ ટેન્સમાં લખીશું, જેનો પીરિયડ જે છે એ મેન્શન છે નહીં. એટ 9 o'clock માય મધર વોઝ કુકિંગ ફૂડ. 9 વાગે મારા મમ્મી જમવાનું બનાવતા હતા. હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ વેન આઈ સો હિમ. જ્યારે મેં એને જોયો ત્યારે ક્રિકેટ રમતો હતો. ઇટ વોઝ રેઇનિંગ. ત્યારે વરસાદ ચાલુ હતો. સેકન્ડ યુઝ જેનો છે કે ઇટ યુઝ ટુ ઇન્ડિકેટ પર્સિસ્ટન્ટ હેબિટ્સ ઇન ધ પાસ્ટ વિથ એડવર્બ્સ લાઇક ઓલવેઝ, કન્ટિન્યુઅલી, કોન્સ્ટન્ટલી, એક્સેટ્રા. બરાબર. પાસ્ટ હેબિટ જે છે, પાસ્ટથી ચાલતી આવી હેબિટ જે છે
એક ઓલવેઝ, કોન્સ્ટન્ટલી, કન્ટિન્યુઅલી આ બધા શબ્દોથી સેન્ટેન્સ જોડવામાં આવે છે. એક્ઝામ્પલ, હી વોઝ ઓલવેઝ ટ્રાઇંગ ટુ ચીટ મી. એને હંમેશા મારી સાથે દગો કરવાની કોશિશ કરી છે. અંજલિ વોઝ કોન્સ્ટન્ટલી સિંગિંગ સોંગ્સ ધોઝ ડેઝ. દે વર ઓલવેઝ હેલ્પિંગ વન અનધર. ઓકે, આ બધા શબ્દો જે છે એ પરસિસ્ટન્ટ એટલે કે આ રૂટીન હેબિટ્સ ચાલતી આવે છે પાસ્ટથી. એક્ઝામ્પલ, એક્સરસાઇઝ, યુ વેર સ્લેપ્ડ વેન આઈ એન્ટર્ડ ધ રૂમ. વેર શું કામ? તો કે યુ છે, યુની સાથે હંમેશા વેર આવે, વોઝ આવે નહીં. એટલે યુ વેર સ્લેપ્ડ, સ્લીપનું સ્લેપ્ડ. શી entertained the guest with her sweet voice. Okay, the dog, એક મિનિટ, આ કન્ટિન્યુઅસ સેન્ટેન્સ છે એટલે યુ વેર સ્લીપિંગ વેન આઈ એન્ટર્ડ ધ રૂમ. પછી બીજું આવશે, શી વોઝ એન્ટરટેનિંગ ધ ગેસ્ટ વિથ હર સ્વીટ વોઇસ. ધ ડોગ વોઝ બાર્કિંગ એટ ધ સ્ટ્રેન્જર્સ. પછી આઈ વોઝ પ્રિપેરિંગ માય લેસન વેન હી કોલ્ડ ઓન મી. You were writing a letter when the bell rang. It was raining and they were shivering with the cold. I looked up at the sky. The dark clouds were gathering. She was trying to solve the sum. હવે past perfect. Okay, perfect past tense. આમાં હંમેશા યાદ રાખવું હેડ આવે. જ્યારે પણ પરફેક્ટ સેન્ટેન્સીસ હોય ત્યારે હેડ આવે. એટલે એનું એફર્મેટિવ જ્યારે આપણે કરશું તો સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. નેગેટિવ જ્યારે હશે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. અને ઇન્ટરોગેટિવમાં આવશે હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. હવે એના યુઝીસ જોઈએ આપણે. The perfect past tense is never used in a simple sentence unless it has in it some words like already, before, never, still, etc. બરાબર? આવા જે સેન્ટેન્સ હોય ને પાસ્ટ પરફેક્ટ ટેન્સના સેન્ટેન્સ એ સિમ્પલ રીતે આપણે લખી શકાય નહીં એવા હોય અને આપણે સમજી શકાય એવા પણ હોય નહીં. પણ જો વર્ડ્સ એમાં ઓલરેડી, બિફોર, નેવર, સ્ટીલ આ બધા યુઝ કરે તો આપણને થોડા ઘણા સમજાય. એક્ઝામ્પલ, ધ ગેસ્ટ હેડ ઓલરેડી ટેકન ટી. હેડ ઓલરેડી ટેકન પરફેક્ટ પાસ્ટ ટેન્સ. બરાબર, કે એને ઓલરેડી ચા પી લીધી છે. અમન હેડ નેવર વિઝિટેડ ધ તાજ બિફોર. અમને ક્યારે તાજ એટલે કે તાજમહેલ વિઝિટ કર્યું છે નહીં. ધ પોલીસ હેડ ઓલરેડી કોટ ધ થીફ. પોલીસે ચોરને પકડી લીધા છે, ઓલરેડી પકડી લીધા છે. સેકન્ડ, ધ perfect past tense is used to show the sequence of two events in the past. This tense is used for the event completed earlier. Okay, બે ઇવેન્ટ કન્ટિન્યુ હાલતી હતી પાસ્ટમાં જેની ચર્ચા આપણે કરીએ ત્યારે પાસ્ટ પરફેક્ટ ટેન્સ વપરાય છે. હી ટોલ્ડ મી ધ ટ્રુથ ઓનલી વેન હિઝ ફાધર હેડ લેફ્ટ. જ્યારે એના પપ્પા નીકળી ગયા ત્યારે એને મને સાચું કીધું. ધ સ્ટુડન્ટ્સ હેડ લેફ્ટ ધ ક્લાસરૂમ બિફોર ધ ટીચર કેમ. Manav returned me the book after he had read it. The perfect past tense is used to express unfulfilled wishes in the past. કે જે વિશેસ પૂરી થઈ નથી પાસ્ટમાં એ વિશે વાત કરી હોય ત્યારે પણ પરફેક્ટ પાસ્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ. એક્ઝામ્પલ, આઈ વિશ આઈ હેડ બીકમ અ પબ્લિશર. બરાબર, કાશ હું એક પબ્લિશર બન્યો હોત. I wish I had submitted the application in time. કાશ મેં મારી એપ્લિકેશન ટાઈમે પહોંચાડી દીધી હોત. I wish I had not done that. I wish કે મેં એવું કર્યું ન હોત. Unfulfilled wishes. Okay. પછી છે the perfect past tense is used to express unfulfilled conditions. એવી conditions કે જે પૂરી થઈ હોય નહીં ત્યારે પણ આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ યુઝ કરીએ છીએ. એક્ઝામ્પલ,
ઇફ યુ ટોલ્ડ મી અર્લિયર આઈ કુડ હેવ હેલ્પ્ડ યુ. જો તે મને પહેલાં કીધું હોત ને તો હું તારી મદદ કરી શકત. ઇફ શી હેડ ગોન ધેર શી વુડ હેવ બીન સિલેક્ટેડ. જો તું ત્યાં ગઈ હોત તો તું સિલેક્ટ થઈ જાત. હી વુડ હેવ ગોટ ધ જોબ ઇફ હી હેડ અપ્લાઇડ. જો તે એપ્લાય કર્યું હોત તો તને જોબ મળી ગઈ હોત. એક્સરસાઇઝ. Did the patient died before the doctor came? I had never been to Rajasthan before. BEEN been આવશે. I came before you came. I plucked the flowers before the gardener came. I had plucked the flowers before the gardener came. The speech began after he had reached the hall. Did he left the office when you reached there? If she had worked hard, she would have passed. Kajol was sure that she had seen Ajay somewhere before. Now perfect continuous past tense मतलब past perfect continuous tense. Affirmative હોય ત્યારે subject plus had plus been plus verb ing. Negative હોય ત્યારે subject plus had plus not plus been plus verb ing. Interrogative હોય ત્યારે had plus subject plus been plus verb ing. Uses. The perfect continuous past tense is used to express an action that continued in the past for a given period of time. A particular time being માટે જો કોઈ વસ્તુ કન્ટિન્યુ હાલતી રહેતી હોય ત્યારે એ વસ્તુ દર્શાવી હોય ત્યારે આપણે પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ. ગૌરી હેડ બીન વેઇટિંગ ફોર યુ ફોર 2 hours. ગૌરી તારા માટે 2 કલાકથી રાહ જોતી હતી. સેકન્ડ. Had you not been flying kites since soon? અત્યાર સુધી શું તે પતંગ નથી ચગાવ્યું? It had not been raining heavily for a week. અહીંયા વરસાદ જ નથી પડતો 1 વીક થયા છે. ઓકે. એક્સરસાઇઝ. It had been raining since midnight. અડધી રાતથી જ વરસાદ ચાલુ થઈ ગયો છે. We had been watching the match for half an hour before you came. She had been hiding this secret since long. The child had been cutting teeth for 2 weeks. Vinod and Sachin had been playing cricket since childhood. The gardener had been watering the plants since morning. Had you been suffering from fever for a long time? I had been listening to him attentively for 1 hour. ઓકે, આ હતા આપણા પાસ્ટ ટેન્સ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફ્યુચર ટેન્સના સેન્ટેન્સીસ જોઈશું. ઓકે, ટિલ દેન રિવાઇઝ વોટ ઓલ થિંગ્સ વી હેવ ડન અપ ટિલ નાઉ. અત્યાર સુધી જે પણ આપણે થયું છે તેનું રિવિઝન કરો. ઓકે, અને વી વિલ મીટ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. એન્ડ યસ, ડોન્ટ ફર્ગેટ ટુ comment your name and roll number in the comment section. Okay, thank you and have a nice day.